જય માતાજી ગાઈસ. તો ગાઈસ જુઓ, હું આવ્યા છું એસબી હિન્દુસ્તાની ટીમ છે અને એમને જે નવું શોપિંગ બનાવ્યું છે ત્યાં આવ્યો છું. એના પહેલાં પણ આવ્યો હતો, પણ ત્યારે શોપિંગનું કામકાજ ચાલુ હતું ને ઓપન નહોતું થયું. અને જે દિવસે ઓપન થયું એ દિવસે પણ આવવાનું હતું, પણ એ દિવસે અમે લોકો જતા રહ્યા રાણુજા, કેમ કે એ દિવસે હતી અષાઢ મહિનાની બીજ અને રામદેવ પીરના દર્શન કરવા જતા રહ્યા હતા. એટલે આવી નહોતા કીધા, પણ આજ ફાઇનલી આવ્યા છે. તો પહેલાં શોપિંગ કરવા જાઓ એના પહેલાં હરિપાના પાર્લર પર ચા પીવી છે અને ચા પી અને સીધા શોપિંગ પર જવાનું છે. જોઈએ ત્યાં શું શું મળે છે, તમને પણ બતાવો અને જોઈએ કંઈ શોપિંગ કરવા જેવું લાગશે તો શોપિંગ પણ કરશું. તો ચલો ફાઇનલી જઈએ શોપિંગ પર. તો જુઓ ગાઈસ, પાર્લર પર આવી ગયા છે હરિપાન ચાય પાર્લર. જુઓ ચા બનાવવાનું ચાલુ જ છે. ચા આવે એટલે ચા પી અને પછી જવાનું છે શોપિંગ પર. હજુ હરિભા પાર્લર છે. તો જુઓ ગાઈસ, ફાઇનલ ચા મંગાવી દીધી છે. પણ ગાઈસ, પીવામાં કોઈ વસ્તુ પીવા જેવી હોય ને તો ચા સિવાય કોઈ વસ્તુ પીવા જેવી આવતી જ નહીં, બરાબર. આપણે તો ચા ફેવરેટ છે. આ જુઓ હરિભા જોડે છે, ઉભારીને ચા પીવો રાખે અને પછી સીધા જઈએ શોપિંગ પર. જો ગાઈસ, ચા પી ઉપર આવ્યા છો, હવે શોપિંગમાં જવું છે. પણ એના પહેલાં હું તમને એક લોકેશન બતાવું. આ લોકેશન કયું છે તમને લોકોને ખબર છે કે એસબી હિન્દુસ્તાની ટીમનું અમુક વાર કોઈ પણ જે વિડીયો શૂટ કરવામાં આવે છે કોમેડી, બરાબર. આ લોકેશન તમે વિડીયોમાં જોયું છે. એવું આ શોપિંગ છે. મેં તો ઘણા બધા સીન જોયા છે. પણ આ રસ્તો જે જાય છે આ બાજુ એ લોકોનું ઘર છે. બધા જે વિડીયોમાં હોય છે ને એ બધા ટોટલી ઘર આ રસ્તા ઉપર જ આવેલા છે. અને આ રસ્તો જુઓ, આ પાટણથી રસ્તો આવે છે આ બાજુ. પછી સીધું કોઈ પણ જવાનું અને ત્યાંથી લોકોનું ઘર આવશે. અને કોઈ પણ હરિપાનું પાર્લર છે અને કોઈ પણ જે શોપિંગ છે. જુઓ શોપિંગ બતાવું તમને. હા રહ્યું જુઓ, એસબી શોપિંગ જુઓ. તો અંદર જઈએ જોઈએ બ્લોગિંગ કઈ ટાઈપની થાય છે પછી તમને લોકોને દેખાડું, બરાબર. તો જો ગાઈસ, આપણે શોપિંગની અંદર આવી ગયા છે. તમને બધું દેખાડું, બરાબર. હજુ આ એન્ટ્રી છે. કોઈ પણ અંદર આવ્યા કાઉન્ટર છે, કેશ કાઉન્ટર. અને આ બધી મટીરિયલ છે. જુઓ ફોનની બુટ્ટી છે, પછી રિંગ પણ છે. આંગળી પર પહેરવાની હાથ પર બધું. અને હજુ ગળામાં પહેરવાનો હાર અને લપકી છે. પછી આ બધી ચેન ગળામાં પહેરવાની છે. બહુ સારી સારી વસ્તુ છે બધી. આ પણ રિંગ છે, કડા છે. બહુ મસ્ત મસ્ત વસ્તુ છે. જોઈએ કોઈ લેવાનું થશે તો લેશો નહીં. અને અત્યારે ચેક કરો, બરાબર. શોપિંગની અંદર જઈને આવ્યો. વસ્તુ બહુ મસ્ત મસ્ત હતી, પણ હું તો એ ટાઈપની વસ્તુ પહેરતો નહીં એટલે કંઈ લીધું નહીં. પણ વસ્તુ બહુ સારી હતી. તમારે કોઈને લેવાનું થતું હોય તો આવી જાજો. બહુ મસ્ત મસ્ત છે. જુઓ આ એમનો સ્ટુડિયો છે. અને હાલ તો સ્ટુડિયો બંધ છે. લગભગ બધા શૂટિંગ પર ગયેલા હશે. અને કોઈ પણ નેચે એમનું પાર્લર છે. આર્યનું બોર્ડ હરિભા ચાય પાર્લર છે. અને આ એમનું શોપિંગ. તો ચલો હવે બસ નીકળવું છે. તમને હું એમના ઘરની બધું કઈ બાજુ છે એ લોકેશન તમને બતાવું. અને અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. ભાઈ બાઇક પર જવાનું થશે તો પલળી જાવ નક્કી નહીં કોઈ. તો ચાલો આગળનું લોકેશન તમને બતાવું. તમે બધા આ સ્ટુડિયો બહારથી તો જોયો હશે, પણ આજ હું તમને ફાઇનલી અંદરથી દેખાડું છું, બરાબર. તો જુઓ હવે અંદર જઈએ. જુઓ એન્ટ્રી છે. જુઓ એસબી સ્ટુડિયો પાટણ, બરાબર. કેટલા લોકો અંદરથી જોયા છે કોમેન્ટ કરજો. આજે બધાના ફોટા હશે. કોઈ પણ આખી ટીમના છે, બરાબર. એસબી હિન્દુસ્તાની આખી ટીમના. અને આઈકન અંદર આ બાજુ છે. આ પણ ફોટો છે એમનો. બાઈક તેઓ કાન પાર્લર ઊભું કરી અને આ બાજુ આવ્યા છે. આ બાજુ બધું આજે એસબી હિન્દુસ્તાની ટીમના જે બ્લોગ આવે છે એ બધું આ લોકેશન છે. જો આ રસ્તો છે. અને જોઈએ કેટલું લોકેશન જોવા મળે છે. એમના બધા જ બ્લોગ આ રસ્તા ઉપર જ હોય છે. અને તમે બધા જોયા હશે એટલે તમને ખ્યાલ જ હશે. બાકી થોડો વરસાદ ચાલુ છે. ફોન પલળે રહે પણ બ્લોગ તો બનાવવો પડશે ગમે તેમ કરી. હજુ આખું લોકેશન એમના વિડીયોમાં હોય જ છે.
બીજા કયા કયા લોકેશન હોય છે તમને બતાવ્યું, તમે વિડીયોમાં જોજો તમને ખ્યાલ આવી જશે. કેમ કે આ બધા લોકેશન જે મેન વિડીયોમાં હોય જ છે. બાકી તો હવે શું બતાવું, જે બતાવવાનું બતાવી દીધું. અને એમના ઘર પણ આ બાજુ આગળ રસ્તા ઉપર જ છે, જો આ બાજુ પેલા લોકો કહેતા હતા. બાકી હું તો એમના ઘરે એક વાર ગયો નહીં, ઘરે પરમિશન પણ નહીં બ્લોગ બનાવવાની. તો હવે આટલા બધું ગયા છું, જોઈએ પછી બ્લોગમાં આગળ શું થાય, બરાબર.